ગોધરાના નદીસર ગ્રામ પંચાયતની જમીનમાં ગેરકાયદે ખોદકામને લઈ ફરિયાદ થઈ છે। 3.33 કરોડની ખનીજ ચોરીને લઈ કાંકણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ। ગ્રામ પંચાયતની જમીનમાંથી ખોદકામ કરી કરોડોની ખનીજ ચોરી કર્યાનો આરોપ છે। અંદાજે 1,89,000 મેટ્રિક ટન સાદી માટીનું ખનન થયાનો આરોપ છે। રાજુ ભરવાડ, અજય ભરવાડ, વિરમ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। ખનીજ ચોરી, પર્યાવરણ નુકસાન સહિત કુલ 4,64,00,000ની વસૂલાત માટે ફરિયાદ। ગોધરા તાલુકાના નદીસર ગામમાં ગ્રામ પંચાયત હસ્તક આવેલ સરકારી જમીનમાંથી મોટા પાયે ખોદકામ થયા હોવાની ફરિયાદ મળેલ, જે બાબતે અત્રેની કચેરી દ્વારા તારીખ 21/11/25ના રોજ હકીકતલક્ષી તપાસ કરી ખોદકામવાળા વિસ્તારની માપણી કરેલી, જે મુજબ ટોટલ 1,89,000 મેટ્રિક ટનનું ખોદકામ સાદી માટીનું જોવા મળેલું, જે બાબતે અંદાજિત 4 કરોડ જેટલો દંડ થતો હોય, જેની વસૂલાત માટે 3 ઇસમો સામે કાંકણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલી છે, તેમજ અન્ય જે બી ઇસમો ફરિયાદ તપાસમાં નીકળે તેને